શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપીશ. જાન્યુઆરી 2020 ના રોજ માનનીય યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહજી દ્વારા સાયબર રાજ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એમાં એવી સુવિધા રાખેલી છે કે ફક્ત 100 નંબર ડાયલ કરતા ગુજરાતનો કોઈ પણ નાગરિક જેની જોડે સાયબર ક્રાઇમ થાય, સોશિયલ મીડિયા બ્લિંક થાય, ફક્ત 100 નંબર ડાયલ કરીને તરત જ કાર્યવાહી શરૂ કરી શકે છે. આ 100 નંબર પોલીસના છે અને કાર્યવાહી શું કે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે ત્યાં જઈને તેને ફ્રીઝ કરી લાવવા, તે વ્યક્તિ સુધી પાછા પહોંચાડવા. સાયબર ક્રાઇમ થાય તેવા એરિયા છે જામતારા કરીને ઝારખંડમાં આવેલ છે, ત્યાંથી આવું ચાલુ થયું એમ કહેવામાં આવે છે. હરિયાણા રાજસ્થાન બોર્ડરના વિસ્તારમાં જે મેવાત વિસ્તાર તરીકે જાણીતો છે, પછી દિલ્હીમાં પણ ઘણી બધી જગ્યા છે. આ બધા સેન્ટર એવા છે કે ત્યાં આ ક્રાઇમ કરવા માટે બધી જ સગવડ છે. તમને બીજાના નામના બેંક અકાઉન્ટ ખરીદવા મળશે અને કાં તો ભાડા પર. પછી સિમ કાર્ડ થેલીઓમાં વેચાશે. એવું નહીં કે એક ડોક્યુમેન્ટ આપો અને તમને એક સિમ કાર્ડ મળે. થેલીઓમાં સિમ કાર્ડ મળે, ડેટા મળે, કોને સંપર્ક કરવો, કોને કોલ કરવો, કોને SMS મોકલવો, એની પણ એમની પાસે ડેટા મળે, ખરીદવા મળે. આ ટાઈપ્સના અકાઉન્ટ ત્યાં મળે છે. માનો કે કોઈનો 1 લાખનો ફ્રોડ થયો છે અને જે અકાઉન્ટમાંથી સાયબર ક્રિમિનલે પૈસા લીધા છે એનામાં ATM વિડ્રોલ લિમિટ 10,000ની છે, તો કાં તો એને 10 દિવસ લાગશે અને કાં તો એને 10 અકાઉન્ટ જશે, તેમાંથી તરત પૈસા ટ્રાન્સફર કરી શકે, જેનાથી ફટાફટ પૈસા નીકાળી શકે. એના વચ્ચે જે લોકો સાયબર ક્રિમિનલને પકડે છે એને પૈસા ફ્રીઝ કરીને પાછા લેવાનો મોકો મળી જાય છે. આવી રીતે આપણા પૈસા આપણને પાછા મળી જાય છે. તો જેની પણ સાથે સાયબર ફ્રોડ થાય તેને તરત જ 100 નંબર પર કોલ કરવો જોઈએ.